ગત તારીખ 6ના રોજ જૂનાગઢની સત્યમ હોટલમાંથી નોબલ સ્કૂલ પાસે રહેતા નિશા પંચોળી નામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। તે પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। કારણ કે જ્યારે નિશાબેને રમેશ ચૌહાણની હાજરીમાં ઝેરી દવા પીધી હતી ત્યારે રમેશ ચૌહાણ તેને હોસ્પિટલ લઈ જવાની બદલે હોટલના રૂમમાં બહારથી લોક કરીને જતો રહ્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી। આ સમગ્ર મામલામાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે મૃતક મહિલાના પતિ અશ્વિન પંચોળીએ પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે મારી પત્નીને રમેશ ચૌહાણ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ધમકી પણ આપતો હતો કે જો તું સંબંધ નહીં રાખે તો હું તારા પતિને મારી નાખીશ અને તારા દીકરાને પણ મારી નાખીશ। તમારી સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ પણ નોંધાવીશ। જૂનાગઢની સત્યમ હોટલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક પરિણીતા નિશાબેન પંચોલીને અવારનવાર ધમકી આપી સંબંધ રાખવા મજબૂર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે કામગીરી વ્યવસ્થિત થઈ છે, ફરિયાદ પણ લેવાઈ ગઈ અને પોલીસે કામગીરી પણ સારી કરી છે અને પછી આરોપી પકડાઈ ગયા પછી જે આ મીડિયામાં જે સમાચાર ને બધું આવે છે તેનાથી મને બહુ દુઃખ થાય છે કે જે પ્રકારના સમાચાર આવે છે। કારણ કે એ ઘણીવાર એને હેરાન કરતો અને ધમકીઓ આપતો, પૈસા માંગતો, બરોબર, મારી સાથે વાત કર, મારી સાથે સંબંધ રાખ, આવી બધી એની માંગણી હતી। જ્યારે એ ન માને ત્યારે ઘણીવાર ધમકીઓ દેતો કે તારા હસબન્ડને માર નાખીશ, તારા છોકરાને માર નાખીશ, એટ્રોસિટીની ફરિયાદ કરી દઈશ, આવી બધી ધમકી આપતી અને એને લીધે મારી વાઈફ મને ફરિયાદ નથી કરવા દીધી। મેં ઘણીવાર ટ્રાય કરી પોલીસમાં ફરિયાદ કરવાની કે ભાઈ આપણે ફરિયાદ કરી દઈએ એની સામે, પણ આબરૂ જાય એને લીધે અને છોકરો અને ઘરવાળા એની જિંદગી એને બહુ વાલી, એટલે એને લીધે મને ફરિયાદ નથી કરવા દીધી। અને છેલ્લે જ્યારે અમે દિવાળી પછી મોગલધામ ગયા ભગુડા, ત્યારે પણ ત્યાં મંદિરે જ ફોન આવેલો એનો, એટલે ફોન મેં ઉપાડ્યો, સીધી ગાળું દીધી અને મને એવી ધમકી દીધી કે કાલે તું ઓફિસે જા, અહીંયા તારા ટાંટિયા તોડી નાખીશ। એટલે મેં એને કીધું કે વાંધો નહીં, ઓફિસ આવીને મારા ટાંટિયા તોડી નાખજો। મને ઘણીવાર અવારનવાર ઈ છોકરાએ મારી બેને મારી પાસે ફરિયાદ કરતી, પછી એક બે વાર મેં એને સમજાવ્યો બી તો કે તું રહેવા દે, પછી ત્યારે એ પાછો મારા સમજી જતો, પછી એના પછી પાછું એને ઈ નહીં વસ્તુ, એક તો ઈ દારૂ પીવે એટલે પછી એ બધું ભૂલી જતો। આ વસ્તુથી અમે ઘણી વખત કંટાળી ગયેલા હતા। પછી મારી બેનને દર વખતે એક જ ફરિયાદ કરતો કે હું ભાણેજને મારીશ, તારા ભાઈ ઘરવાળાને મારીશ અને તને ભાઈ એટ્રોસિટીનો કેસ નખાવી દઈશ, તારું કઈ ધ્યાન નહીં પડે પહેલે તે દિવસે। અને મને કઈ ફેર પડતો જ નથી, મને મારા છોકરાઓથી કોઈનાથી ફેર નથી પડતો। અને જે તે દિવસે હું કરીશ તે દી પહેલા હું તને દવા પીવડાવીશ, પછી હું મારું વિચારીશ કે હું દવા પીશ, બાકી હું નહીં પીશ કોઈ દી। મારી પાસે આ વસ્તુનું વિડીયો ક્લિપ ના ઓડિયો ક્લિપ પણ પડ્યો છે। મારી બેનના ફોનમાંથી એને ફોન કરાવ્યો તો એ પૂરેપૂરી ઓડિયો ક્લિપ બી પડી છે। શું લાગે પોલીસની કામગીરી કેવી શંકાસ્પદ કરી? પોલીસની કામગીરી શંકાસ્પદમાં આપણા પ્રમાણે કાંઈ આપણને થોડીક ઘણી લાગે છે। હજી થોડુંક સાથ સહકાર આપે પોલીસ, મીડિયા પર આપણને પૂરો સહકાર આપે છે, ઘણી મીડિયાનું કંઈક આ બધી વસ્તુ આવે છે ખોટી વસ્તુ આટું મને થોડુંક દુઃખ થાય છે કે આ વસ્તુ ના કરવી જોઈએ। ઓકે, એને મેન વસ્તુ એક જ વસ્તુની જરૂરિયાત હતી, કારણ કે એની પાસે કઈ હતું ને, એટલે મારી બેન પૈસા આપે એ એક જ વસ્તુની એને સૌથી મોટી જરૂરિયાત હતી। એ એક જ જરૂરિયાત માટે એને હેરાન કરતો, પૈસા આપે બસ પૂરું। છેલ્લા દિવસે બી આપણને કઈ ખબર નથી, પણ બાકી મારા બેનના પાકીટમાં રેગ્યુલર 10, 12, 15 હજાર રૂપિયા એમને પડ્યા હોય છે રેગ્યુલર। અને ઈ પૈસા આપણે જ્યારે સ્થળેથી જ્યારે પર્સ ચેક કર્યું હતું પોલીસ વાળાની બધે, ત્યારે એ પર્સમાંથી 10-10 વાળી નોટો નીકળી। એ કોઈ દી વસ્તુ પોસિબલ થાય જ નહીં, કારણ કે એ બધાને ખબર છે બેનના પાકીટમાં 10-12 હજાર રૂપિયા તો જનરલી પડ્યા હોય છે।